આપણે ઘણી બધી વખત એવું જોયું હશે કે જ્યારે આપણે મોટા મોલ્સ, રેસ્ટોરન્ટ્સ, પાર્ક અથવા તો બિઝનેસ હબમાં જઈએ છીએ ત્યારે જે ઓટોમેટિક લિફ્ટ્સ હોય છે માટે જે બટન પ્રેસ કરીએ છીએ ત્યારે એનો ડોર ઓપન થઈ જાય છે. કોઈકવાર આપણે ડોર ક્લોઝ થતો હોય તેને રોકવા માટે કોઈકવાર આપણા બોડી પાર્ટ્સ પણ વચ્ચે આપણે રાખીએ છીએ જેથી કરીને ડોર ફરીથી રીઓપન થઈ જાય છે અને ક્લોઝ નથી થતો. આની પાછળનું સાયન્ટિફિક રીઝન એ છે કે એ જે ડોર છે તે મેગ્નેટિક રેડિયેશન પર કામ કરે છે. એ મેગ્નેટિક રેડિયેશન કોઈ પણ વચ્ચે આવતી વસ્તુને ઓબ્ઝર્વ કરી લે છે અને ફરીથી એ ડોર ઓપન થઈ જાય છે. પરંતુ લિફ્ટ પણ એક ટેકનિકલ વસ્તુ છે, મશીન છે અને મશીનમાં પ્રોબ્લેમ આવે એ આપણે સૌ જાણીએ છીએ. કોઈક સંજોગોમાં એવું બને કે આપણા બોડી પાર્ટ્સ વચ્ચે આપણે રાખીએ છીએ, હાથ રાખીએ છીએ, પગ રાખીએ છીએ, પરંતુ જો મેગ્નેટિક રેડિયેશન ફેલ થઈ જાય છે અથવા તો કોઈ ટેકનિશિયન રિપેરિંગ દરમિયાન એને ઓન કરવાનું ભૂલી જાય છે ત્યારે ફ્રેન્ડ્સ એ સ્કેન નથી કરી શકતું અને બંને ડોર જ્યારે ક્લોઝ થઈ જાય ત્યારે કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય એ આપણે સારી રીતે સમજી શકીએ છીએ. તો આજનો મેસેજ એટલો છે કે નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ આપણે આ પરિસ્થિતિમાં હોઈએ ત્યારે આપણા બોડી પાર્ટ્સનો ઉપયોગ ન કરીએ. લિફ્ટની બહાર જે બટન છે આપણે તેનો જ ઓપન અને ક્લોઝ કરવા માટે ઉપયોગ કરી શકીએ છીએ અને આવી જ અગત્યની માહિતી આપણે આપણા ફ્રેન્ડ્સ અને રિલેટિવને પણ ચોક્કસ શેર કરીશું.